પથ્થર તૂટી શકે છે, પણ શું શ્રદ્ધા તૂટી શકે? ચાલો આજે આપણે એક એવા મંદિરની ગાથામાં ઊંડા ઉતરીએ જે માત્ર એક ઇમારત નથી પણ એક આખી સંસ્કૃતિના ધબકારાની કહાણી છે. આ સોમનાથની ગાથા છે. આ શબ્દો જાણે સોમનાથની ગાથાનો આત્મા છે. એક એવો વિશ્વાસ જે સદીઓના તોફાનો સામે માત્ર ટકી નથી રહ્યો, પણ દરેક વાર વધુ મજબૂત બનીને ઉભર્યો છે. અને સોમનાથ બસ એવું જ એક સ્થળ છે. એ કોઈ નકશા પરનો એક બિંદુ નથી, પણ ભારતની ચેતનાનો એ ધબકાર છે, જે હજારો વર્ષોથી લગાતાર ધબકી રહ્યો છે. તો ચાલો આ ગાથાના મૂળ સુધી પહોંચવા માટે આપણે સમયમાં પાછા જઈએ. એક એવા યુગમાં જ્યારે સોમનાથ માત્ર એક મંદિર નહોતું, પણ જ્ઞાન અને સમૃદ્ધિનો એક વૈશ્વિક દીપસ્તંભ હતો. સોમનાથની પવિત્રતા એની ભૌગોલિક સ્થિતિ સાથે ખૂબ ઊંડેથી જોડાયેલી હતી. જરા કલ્પના તો કરો, પ્રભાસ પાટણની અરબી સમુદ્રના કિનારે એક ધમધમતું બંદર, જ્યાં દૂર દૂરથી રોમ, મેસોપોટેમિયા અને આફ્રિકાના જહાજો લાંગરતા. અહીં માત્ર વેપાર જ નહોતો થતો, પણ વિચારો અને સંસ્કૃતિઓનો એક મહાસાગર મળતો હતો. તમે જુઓ, અહીંયા આધ્યાત્મિક શક્તિ અને આર્થિક સમૃદ્ધિ જાણે એકબીજાના પર્યાય હતા. મંદિરના ગર્ભગૃહમાં જ્ઞાનનો પ્રકાશ હતો, તો એના ખજાનામાં સોનાની ચમક. અને આ બંનેની ખ્યાતિએ જ તો દુનિયાભરના લોકોને અહીં ખેંચ્યા હતા. અને આ સ્થળના નામ પાછળ પણ એક દિવ્ય કથા છુપાયેલી છે. શિવપુરાણ મુજબ જ્યારે ચંદ્રદેવ એટલે કે સોમ દક્ષના શ્રાપથી પોતાનું બધું તેજ ગુમાવી રહ્યા હતા, ત્યારે એમણે આ જ પવિત્ર ભૂમિ પર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે હું અહીં પ્રકાશના સ્તંભ સ્વરૂપે એટલે કે જ્યોતિર્લિંગ તરીકે હંમેશા બિરાજમાન રહીશ. અને બસ આ રીતે અહીં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો ઉદય થયો. પણ આ ભૂમિની પવિત્રતાની ગાથા અહીં જ નથી અટકતી. યુગો પછી મહાભારત કાળમાં આ જ પ્રભાસ ક્ષેત્ર સાક્ષી બન્યું હતું ભગવાન શ્રીકૃષ્ણની અંતિમ લીલાનું. તેમણે અહીં જ પોતાનો દેહ ત્યાગ્યો અને એટલે જ આ ભૂમિ મોક્ષભૂમિ તરીકે પણ અમર થઈ ગઈ. પણ કહેવાય છે ને, જ્યાં અત્યંત પ્રકાશ હોય ત્યાં ઇતિહાસનો સૌથી ઘેરો પડછાયો પણ પડે છે. હવે આ ગાથા એક એવા અંધકારમય પ્રકરણમાં પ્રવેશે છે, જેણે સોમનાથની શ્રદ્ધાની સૌથી કઠોર પરીક્ષા લીધી. વર્ષ હતું ઈસવીસન 1025. મહમૂદ ગઝનવીનું આક્રમણ. એ માત્ર ધન સંપત્તિની લૂંટ નહોતી. ના, એનો હેતુ ઘણો ઊંડો અને ઘાતક હતો. ભારતની સમૃદ્ધિના આ પ્રતીકને તોડીને લોકોના આત્મવિશ્વાસના મૂળ પર જ પ્રહાર કરવાનો. અને એ ભવ્ય મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું. પવિત્ર શિવલિંગના ટુકડા કરી દેવાયા. હવામાં બસ ધૂળ, ધુમાડો અને ઘોર નિરાશા હતી. એક પળ માટે તો એવું જ લાગ્યું જાણે એક યુગનો અંત આવી ગયો. પણ આ વાર્તા વિનાશની છે જ નહીં. આ વાર્તા છે અતૂટ શ્રદ્ધાની, પુનર્જન્મની. અને અહીં જ આ ગાથાનો સૌથી મોટો ચમત્કારિક વળાંક આવે છે. હુમલાખોર મંદિરની દિવાલો તોડી શક્યો, સાચું, પણ લોકોના હૃદયમાં વસેલી શ્રદ્ધાને કેવી રીતે તોડી શકે? એ શ્રદ્ધા તો પથ્થરથી પણ ક્યાંય વધુ મજબૂત હતી. તમને જાણીને નવાઈ લાગશે, પણ ગઝનવીનું આક્રમણ તો વિનાશના એક લાંબા અને ક્રૂર ચક્રની માત્ર શરૂઆત હતી. આવનારી સદીઓ સુધી સોમનાથ વારંવાર ફરીને આક્રમણકારોના નિશાના પર રહ્યું. અને તેમ છતાં દરેક વિનાશની રાખમાંથી શ્રદ્ધાનું એક નવું બીજ ફૂટતું. લોકો પોતાના પરિશ્રમ અને અતૂટ વિશ્વાસથી એને ફરીથી ઊભું કરતા. આ તૂટવાનું અને ફરી સર્જન થવાનું ચક્ર સદીઓ સુધી ચાલતું રહ્યું. ઇતિહાસના પાના આ વાતના સાક્ષી છે. સોમનાથને એક વાર નહીં, 2 વાર નહીં, પૂરા 17 વખત તોડવામાં આવ્યું. 17 વખત એને જમીનદોસ્ત કરી દેવાનો પ્રયાસ થયો. પણ જે વાત આ ઇતિહાસને ખરેખર અસાધારણ બનાવે છે તે આ છે કે એ 18મી વખત ફરી ઊભું થયું. દરેક હુમલો શ્રદ્ધાની આગને ઓલવવાને બદલે જાણે એને વધુ અને વધુ પ્રજ્વલિત કરી ગયો. અને હવે આ ઐતિહાસિક ગાથા આધુનિક યુગમાં પ્રવેશે છે.
એક એવા સમયમાં જ્યાં મંદિરનું પુનર્નિર્માણ એક નવા રાષ્ટ્રના જન્મ સાથે જોડાઈ ગયું. વર્ષ 1947 જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સદીઓથી જોવાયેલું એક સપનું સાકાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. રાષ્ટ્રના ગૌરવના આ પ્રતીકને એની મૂળ ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાનો. અને આ સંકલ્પને વાચા આપી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે. એમના માટે આ માત્ર એક મંદિરનું નિર્માણ નહોતું, પણ આખા રાષ્ટ્રના આત્મસન્માનની પુનઃસ્થાપના હતી. અને આખરે 1951માં સ્વતંત્ર ભારતની ધરતી પર સોમનાથ મંદિર અરબી સમુદ્રની લહેરોને સાક્ષી રાખીને ફરી એકવાર પોતાની સંપૂર્ણ ભવ્યતા સાથે ઊભું થયું. આ સદીઓના સંઘર્ષ પર શ્રદ્ધાના અંતિમ વિજયનું એક જીવંત પ્રતીક હતું. તો પથ્થર અને શ્રદ્ધાની આ આટલી લાંબી યાત્રા આપણને આજે શું શીખવે છે? સોમનાથનો આ શાશ્વત સ્તંભ આજના યુગને શું સંદેશ આપી રહ્યો છે? સોમનાથનો સંદેશ બહુ જ સ્પષ્ટ છે. પહેલો કે સંસ્કૃતિના સ્મારકોને કદાચ તોડી શકાય, પણ એના વિચારોને નહીં. બીજો કે શ્રદ્ધાને દબાવી શકાય છે, પણ એને મારી શકાતી નથી. અને સૌથી મહત્વનો ત્રીજો સંદેશ કે સાચી જીત ક્યારેય ન હારવામાં નથી, પણ દરેક વખતે પડીને ફરી ઊભા થવામાં છે. એટલે જ સોમનાથ માત્ર પથ્થર અને ચૂનાનું બનેલું એક માળખું નથી, એ તો ભારતનો આત્મસ્વર છે. એક એવું જીવંત સ્મારક જ્યાં ઇતિહાસ આજે પણ શ્વાસ લે છે. કારણ કે અંતે ભારતની સાચી તાકાત પથ્થરમાં નથી, પણ લોકોના એ અતૂટ વિશ્વાસમાં છે. એ જ વિશ્વાસ જે સમય કરતાં પણ જૂનો છે અને પથ્થર કરતાં પણ મજબૂત. અને જ્યાં સુધી આ વિશ્વાસ જીવંત છે ને, ત્યાં સુધી સોમનાથનો ધબકાર હંમેશા સંભળાતો રહેશે.